चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનવાંછિત ફળદાતા. તો આપણને કઈ બહુ ખ્યાલ નહીં. વિકલ્પ સહિત આનંદ હોય એ આનંદ ગમે એ પ્રકારનો હોય તો વિકલ્પ તૂટીને આનંદ આવે, સ્વભાવના પોતાના આશ્રયમાંથી આવે, ચૈતન માંથી ઉગેલો આનંદ હોય. વિકલ્પ તૂટીને જે વિકલ્પની આકુળતા રહેલી છે, આકુળતા તૂટીને અંતરમાંથી વિકલ્પ છૂટીને જે આનંદ આવે એ આત્માના આશ્રય આવે. કોઈ વિકલ્પ ઉભા હોય ને જે આનંદ આવે એ આનંદ કોઈ બીજા પ્રકારનો હોય છે. સાચો એ ભાઈ સ્વભાવ કોઈ ઉત્સાહ આવે આનંદ આવે એ જુદો, એમાં શુભ ભાવ સાથે રહેલો હોય તો વિકલ્પ તૂટીને જે આનંદ આવે સ્વભાવને ભેદ જ્ઞાન કરતો, જ્ઞાતાની ધારાની ઉગ્રતા કરતો, એમાં વિકલ્પ છૂટીને જે આનંદ આવે એ આનંદ જુદો હોય છે. સ્વભાવમાંથી પ્રગટતો આનંદ હોય છે. વિકલ્પથી પાર થવું બહુ મુશ્કેલી દુર્લભ છે. એનો અભ્યાસ કરતા કરતા થાય. એકદમ થવું બહુ, પેલા એની શ્રદ્ધા થાય કે હું વિકલ્પથી છૂટો છું, હું નાયક છું, એમ પેલી શ્રદ્ધા થાય. પછી વિકલ્પ તૂટવાનો પ્રયત્ન પછી એનો થાય છે અભ્યાસ કરતા કરતા. કોઈને અંતર્મૃતમાં થાય એને થાય છે, ન થાય એને અભ્યાસ કરતા થાય છે. અભ્યાસમાં વિકલ્પ તો ભેગો છે, જ્યાં સુધી વિકલ્પ છૂટ્યો નથી ત્યાં સુધી વિકલ્પ તો સાથે રહેલો જ હોય છે. પણ વિકલ્પ મારું સ્વરૂપ નથી હોય, એની શ્રદ્ધા જુદી રાખીને જે અંતરમાંથી જે પ્રયત્ન થાય એ જુદો થાય છે. મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ નથી. કેટલો ટાઈમ ટકે આમ કોઈ કઈ વીજળીના ઝપકણ તો ખબર શું પડે, વીજળીના ઝપકણમાં જતો રહે તો પછી કઈ થઈ ગયું ખબર ના પડે. એવું કઈ હોય એને પોતાને ખબર પડે છે, એને ખબર ન પડે એવું નથી. એને પોતાની સ્વાનુભૂતિમાં એને ખબર પડે છે આ સ્વાનુભવ છે. એનો કાળ અંતર્મૃતનો છે, નાનો મોટો ગમે એ જાતનો અંતર્મૃત. એનો કાળ અમુક છે પણ એ પકડી શકે ખરો. એમ કોઈને જરા વધારે હોય, કોઈને જરા ઓછું હોય, પણ એ પકડી શકે એવું હોય છે. પકડી ન શકે એવું નથી હોતું. તો પકડી ન શકાય ને તો એ કઈ એમને વયું જાય તો પોતે પકડી નથી શકતો. પુરુષાર્થની ગતિ હોય એ પ્રમાણે થાય છે. અને ગ્રસ્તાશ્રમમાં જે જાતની એની પુરુષાર્થ હોય એ પ્રમાણે. મુનિઓને તો વાત જ જુદી છે, એ તો અંતર્મૃતમાં ક્ષણે ક્ષણે થાય. પછી ગ્રસ્તાશ્રમમાં જે જાતની એની પુરુષાર્થની ગતિ હોય, એની સહજ ધારા હોય એ પ્રમાણે થાય છે. એનો કઈ નિયમ નથી હોતો. પછી શ્રાવકની દશામાં એથી વિશેષ થાય છે. પછી એને દેશવ્રત હોય છે, એને અંતરની સ્થિરતા વધે, એને વધારે થાય. અમુક ચોથે ગુણ સ્થાને અમુક પ્રકારે હોય, પણ એની પુરુષાર્થની ગતિ બધાને એક સરખું જ હોય એવું નથી. એની પુરુષાર્થની ગતિની જે સહજ ધારા હોય એ પ્રમાણે થાય છે. એક વખત અનુભવ થઈ ગયો, 2-4 વર્ષ પછી સુધી પણ ઉપયોગ ન આવે એવું ને 2-4 વર્ષ વયા જાય, 2-4 વર્ષ પછી ભ્રમણા કેવાય ને. કોઈ એમ માનતું હોય કે અમને સંજ્ઞા થઈ ગયું, 2-4 વર્ષ ટાઈમમાં એને થાય જ છે. આતરું 2-4 વર્ષ કરવાનો છે ને બધા.
પણ તો પછી એના કરતા ઘણો ઓછો કાળ હોય એવું તો નહીં ને કે સમય દ્રષ્ટિ હોય અને ભલે એને તો એને ઓલું એકદમ ઝડપ ઝડપ છે ને એટલે મૌન્યની ગણતરી એટલે એવું છે. બાકી નહીંતર સમય દ્રષ્ટિને કઈ એનો સેકન્ડથી કઈ ઓછો એવો time નિયમ હોય નથી. સમ્યક દ્રષ્ટિને પોણી સેકન્ડ જ રે એવો નિયમ એવું નથી. નથી. આનાથી વધારે time હોય. અંતર્મુહૂર્ત નો એનો નિયમ છે. એકદમ મૌન્ય એકદમ ઝડપ બધી હા, હા, હા. હોય છે ને એટલે જ્ઞાનપૂર્વક નું ધ્યાન હોવું જોઈએ કે હું આ ચૈતન છું એ પોતાને ગ્રહણ થવો જોઈએ પોતાની પ્રજ્ઞાથી કે હું આ ચૈતન છું એમ ગ્રહણ થઈને પછી એમાં એકાગ્રતા થાય તો ધ્યાન જ્ઞાનપૂર્વક નું ધ્યાન પોતાના સ્વભાવને ઓળખીને ધ્યાન પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને ધ્યાન થવું જોઈએ. સમજ્યા વગરનું ધ્યાન થાય પોતાનું તો એ ધ્યાન નથી થતું પણ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને ધ્યાન થવું જોઈએ અને ગ્રહણ થયું પણ એટલી પરને નથી જાણતો એવું નથી. એક વાર સ્વકર નથી આવતું એવું તો હું એ શબ્દ કહું ને આશય ગ્રહણ કરવો બીજાના હાથમાં રહેશે તો બીજા એમ જ કે જેમ આપણે માની છીએ એમ જ કે છે એ તો બે વાત છે એમ કરીને કાઢી નાખે પરને જાણવું હોય અને નિશ્ચય છે એમ કરે જે રીતે માણસને અર્થ કરવો હોય એ કરી શકે છે પણ નિશ્ચય વ્યવહારની સંધિ એવું છે કઈ પરને નથી જ જાણતો એવું નથી ત્યારે પછી પર સાથે એકત્ર બુદ્ધિ કરીને પરને જાણવું એવો કઈ મુક્તિનો માર્ગ નથી. પોતે સ્વ પ્રકાશક પૂર્વક એમાં પર આવી જાય છે. વસ્તુ સ્થિતિ એવી છે કે પોતાને જાણતા પર જણાય છે તો પછી જેને જાણ કરે પોતે એમ ખેંચે કે પોતે પોતાને જાણે છે પર એમાં જળચાઈ જાય છે ને સંધિનો મેળ નથી આવતો એ પોતાને સમજણ છે. સત્કાર ગુરુદેવ કે મને વજન ક્યાં આપવું અને ક્યાં લઈને સત્કાર પોતા પોતામાં પણ પર્યાય કોઈ સ્વતંત્ર વસ્તુ દુનિયાની અંદર નથી. પર્યાય એક અખંડ દ્રવ્ય પોતે છે એ પર્યાય દ્રવ્યના આશ્રયથી છે પણ છતાં એને સ્વતંત્ર કહેવામાં આવે છે કોઈ અપેક્ષાથી કહેવામાં આવે છે. એ કઈ શક્તિશાળી જેમ દ્રવ્યોમાંથી અનંત અનંત ભાવ અનંત પર્યાયો પ્રગટે છે એમ કઈ પર્યાયમાંથી અનંતા એક પર્યાયમાંથી અનંતા પર્યાયો થતા નથી. પર્યાય તો એક ક્ષણ પૂરતી છે. એના ષટકારકો કહેવાય છે એ બધું અપેક્ષાથી કહેવાય છે. એ ષટકારક જે દ્રવ્યમાં લાગુ પડે છે એ જુદી રીતે લાગુ પડે છે. પર્યાયમાં લાગુ પડે પાડવા એ બીજી રીતે લાગુ પડે છે. એની અપેક્ષા સમજવી જોઈએ. પર્યાયને એકદમ તદ્દન હાવ અધ્ધર કાઢી મૂકશો તો પર્યાયનું વેદન જ નહીં રહે. પર્યાયનું વેદન થાય છે. પર્યાય ક્ષણ પૂરતી છે. પર્યાયને સ્વતંત્ર માનવીને પર્યાયને પાછા દ્રવ્યના આશ્રય વાળી માનવી એની સંધિ કરવી એ બધું મુક્તિના માર્ગમાં યથાસ્થિત હોય છે. દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રાખીને એમાં પર્યાય ભેગી આવે છે. એ પર્યાયને દ્રવ્યનો આશ્રય છે નથી એમ નહીં અને પણ પાછી પર્યાયને સ્વતંત્ર પણ કહેવાય છે કારણ કે એક ક્ષણ પૂરતી પોતે સ્વયં ઉપજે છે સ્વયં નાશ થાય છે પણ એને આશ્રય દ્રવ્યનો છે પછી એ બે સંધિ કરવી જોઈએ. સંધિ ન કરે તો પોતે ભૂલ ખાઈ જાય. એમાં ફેર ક્યાં પડે કે વજન ક્યાં આપવું એ માણસના સમજનાર ઉપર આધાર રાખે છે. વાત એક ને એક હોય છે કે આ દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રાખીને એની સાથે પર્યાયની વાત કરે છે ત્યારે બીજા ઓલે દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રાખીને ઓલામાં પોતે નિષેધ ક્યાં કરે છે પોતે પકડી શકાતું નથી. સ્વ પર પ્રકાશક એને પરને નથી જ જાણતો એમ નિષેધ ભાવ આવે છે એ પોતે નથી પકડી શકતો. એમ નિષેધ ભાવ ના આવવો જોઈએ તેમ એની એકત્વ બુદ્ધિ ન થવી જોઈએ ને પોતાના જ્ઞાન જ્ઞાતાની મુખ્યતા રાખીને એમાં પર પ્રકાશક આવે છે પણ એ પર પ્રકાશક કહેતા ઓલા નિષેધ કરે છે કોઈ એને ખેંચે છે. હવે એમાં કેમ સંધિ કરવી પોતાને એટલે જ ગુરુદેવ ચર્ચાની વાતમાં પડતા જ નહોતા. વાદ વિવાદના જ્યાં પ્રશ્ન હોય ત્યાંથી ગુરુદેવ નીકળી જતા હતા. પાલીતાણા નીકળ્યા કે ચર્ચા કરો તો ઓલા કે વયા ગયા ગુરુદેવ કે ભલે હાથ વાર વયા ગયા અમારે ચર્ચા નથી કરવી. એટલે ચર્ચામાં ગુરુદેવ પડતા જ નથી. નિશ્ચય વ્યવહારની સંધિ જેવી છે. કોને ક્યાં ખેંચવું એ માણસના હૃદય આશય ઉપર એના હૃદય ઉપર આધાર રાખે છે. ત્યાં શાંતિપ્રદ સાહુએ ને ગજરાજીને ઘરે કીધું કે ચર્ચા કરો. ગુરુદેવ ચર્ચામાં પડવા જ નહોતા માંગતા કોઈ.
પોતે પોતાને માર્ગે જ હાલતા હતા. કોને કેમ ખેંચવો એ પોતાના હાથની વાત રહે છે. એક પક્ષ બહુ આમ કોક આમ ખેંચી જાય તો પછી અહીં એમ વાત થાય કે ભાઈ પર નથી જાણતો એમ નહીં, તો પછી ઓલા બધા એમ લઈ હાલે છે કે એ લોકો પરને જાણે કહે છે તો એમ લઈ હાલે છે. એવું થાય છે કે ઓલા ક્ષેત્ર ભેદ નહીં કે કટકા માને એટલે ભાઈ કટકા નથી એમ અપેક્ષા કહેવામાં આવે તો કે આ લોકો વ્યવહાર ને ઓલું કરે છે ને સ્વતંત્રતા નથી. બરાબર છે. તો એને આશય સમજવો નથી ને ખેંચાતાને કરવી છે. એવું છે. મુક્તિના માર્ગમાં નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. એમાં વ્યવહારની નાસ્તી ના આવવી જોઈએ, વ્યવહાર સાથે એનું પકડે ન આવવી જોઈએ. બે સમજવી જોઈએ. વ્યવહારનું પકડે જવાનું છે ને એની નાસ્તી ન આવવી જોઈએ તો બહુ મુક્તિનો માર્ગ જ નહીં રહે. વ્યવહારનો નિષેધ થશે. પ્રશ્નમાં નિશ્ચય વ્યવહારની સંધિનું પૂછેલું છે. નિશ્ચય વ્યવહારની સંધિ કેવી રીતે? વ્યવહારની સંધિમાં જ મૂંઝાઈ જાય છે. ગુરુદેવને નિશ્ચયની ધૂન ચડી તરી નિશ્ચયનું કહેતા હતા પણ એમનો આશય એવો નહોતો. એમનો આશય તો અંદર બધી સંધિપૂર્વક હતો. કોઈ જો બહુ ખેંચી જાય તો એને ગુરુદેવ જરા કોરડા મારતા હતા. એવું હતું. બહુ ખેંચાઈ જાય તો એમને ગમતું નહોતું. એવું સમજવું મુશ્કેલ છે. વાત તો એક ને એક થતી હોય. કોઈ એમ જ કે અમે કહેતા હતા એમ જ કે કોઈ આમ ખેંચતો હોય તો આમ વાત કરે ને કોઈ આમ ખેંચતો લાભને કારણે એમ કહેવાય. પણ સમજવાનું કે નિશ્ચય મુખ્ય રાખીને વ્યવહાર સાથે હોય છે. વ્યવહારનો નિષેધ એવી જાતનો દ્રષ્ટિ નિષેધ કરે પણ વ્યવહારનો નિષેધ એવો ન હોવો જોઈએ કે પર્યાય ઠામુકી નથી જાતમાં. પર્યાય ન હોય તો વેદન કેનો, મોક્ષ માર્ગ શેનો, સાધક દશા શેની, બધું શેનું આગળ વધવાનું છે એનું કાંઈ ન રહે. મુનિઓ ચારિત્રમાં આગળ જાય છે. વિતરાગ દશા પ્રગટ ક્યારે વિતરાગતા થાય, ક્યારે શું થાય એવી ભાવના ભાવ છે. ગ્રસ્તાશ્રમમાં સમ્યક દ્રષ્ટિ ક્યારે આ ક્ષણે વિતરાગ થતો હોય તો કઈ તો દ્રષ્ટિના જોરમાં એમ નથી કહેતા કે દ્રષ્ટિના જોરમાં એ બધું આવી ગયું તો થશે, થવાનું છે એમ નથી કહેતા. કે ક્યારે આવી પર્યાયની શુદ્ધિ થાય, ક્યારે એવો પુરુષાર્થ થાય, ક્યારે એવી પર્યાય એવી પ્રગટ થાય, એવી શુદ્ધ નિર્મળ પર્યાયો ક્યારે પ્રગટ થાય, એવો પુરુષાર્થની ધારા મને ક્યારે ઉતરે એવી પુરુષાર્થની પણ ભાવના ભાવી છે. કે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી ગઈ એટલે હવે પુરુષાર્થ શું, એમાં દ્રવ્ય દ્રષ્ટિ પુરુષાર્થ આવી ગયો એમ. એ તો એક દ્રવ્ય દ્રષ્ટિની વાત છે પણ પછી પુરુષાર્થની ભાવના પણ એવી રહે છે સાથે. ક્યારે વિતરાગતા થવા, ક્યારે આ બધું છૂટી જાય, ક્યારે હું મારા આત્માના સ્વાનુભૂતિમાં લીન થાવ, બહાર જ ન આવું એવો દિવસ મને ક્યારે આવી એવી ભાવના ભાવે છે. એવી ક્ષણે ક્ષણે એવી ભાવના ઘણી વાર આવી જાય છે, ઉઈ રહે છે. નિષેધ ઠામકો નિષેધ ન આવવો જોઈએ. એની મુખ્યતા ગણતા થાય મને નિષેધ ન આવવો જોઈએ. એની પ્રયોજન જ્યાં પડીને સમજવું. પરને નથી જાણતો તો આખું જ્ઞાન ને જ્ઞેય ને બધું એમાંથી નીકળી જાય છે. દ્રવ્ય ને પર્યાયના પેઢીજ્ઞાન માટે, દ્રવ્ય ને પર્યાય વચ્ચેના પેઢીજ્ઞાન માટે આ ગુણની અથવા આ પર્યાય દ્રવ્યની છે એટલું રાખીને પર્યાય સમયે સમયે પોતાના ષટકારકથી પરિણમે છે. એ કથન છે કે ખરેખર વસ્તુસ્થિતિ એટલે કે દ્રવ્ય પર્યાય થઈને એક આખી વસ્તુ છે એ સ્વીકાર પૂર્વક દ્રવ્ય ને પર્યાયનું ભેદજ્ઞાન કરવું હોય ત્યારે આ પર્યાય આ દ્રવ્યની છે કે આ પર્યાય જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણની છે એટલું રાખીને પર્યાય પોતાના ષટકારકથી પરિણમે છે એમ કેવું. અને પર્યાય ખરેખર તો દ્રવ્ય જ એનો કરતા છે. આ તો એક અપેક્ષાથી કહેવામાં આવે છે. એ બેમાં ખરેખર શું છે? પર્યાય દ્રવ્યનો કરતા છે કે પર્યાય સ્વતંત્રપણે પોતાના ષટકારી અન્યના ભેદ જ્ઞાનનો જયારે વિચાર આવે દ્રવ્યની અપેક્ષા એ તો એમ કહેવાય કે દ્રવ્ય પર્યાયનો કરતા છે, પર્યાયનો કરણ છે, એ દ્રવ્ય બધું ષટકારી દ્રવ્ય ને પર્યાયથી અભેદ કરાય. અને જયારે અંદરનું ભેદ જ્ઞાનની વિષય કરવું હોય ત્યારે દ્રવ્ય કુટસ્થ છે અને પર્યાયના ષટકારકથી પર્યાય પોતે સ્વતંત્રપણે પરિણમે છે એમ જે કહેવામાં આવે છે. સ્વતંત્ર પરિણમે આટલી અપેક્ષા તો રાખી છે કે આ પર્યાય આ દ્રવ્યની છે અને આ પર્યાય આ ગુણની પોતાના ષટકારકથી પરિણમે છે. એ ખરેખર વસ્તુ સ્વરૂપ છે કે પ્રયોજનની સિદ્ધિ માટે કેવું?
જ્ઞાનમાં જાણે કે આ ગુણની આ પર્યાય ને આ ગુણની આ પર્યાય છે એમ જાણે, પણ ખરેખર એ પર્યાયનું કરણ ને પર્યાય કરતા ને પર્યાય સંપ્રદાય ને પર્યાય પદ એ ખરેખર તો એ દ્રવ્યમાં પોતામાં લાગુ પડે છે. પર્યાય સ્વતંત્ર પર્યાય ને ગુણનો આશ્રય છે ને પર્યાય ને દ્રવ્યનો આશ્રય છે. પર્યાય એ પોતે દ્રવ્ય દ્રષ્ટિ કરીને આ પર્યાય કેવી રીતે શુદ્ધિ રૂપે હું પુરુષાર્થ કરીને એનો પરિણમન કરું, કેવી રીતે આની સ્થિરતાની નિર્મળતા કેમ વધારવું, કેમ સ્વાનુભૂતિ તરફ જાઉં, એવી પોતાની પર્યાયની નિર્મળતા પ્રગટ કરવાની ભાવના રહે છે. જો પર્યાય એમ સ્વતંત્ર થઈ જાય, પુરુષાર્થનો એને આધાર ન હોય અને એમ સ્વતંત્ર થઈ જતી હોય તો એની ભાવના કેવી રીતે રહે કે આને હું આ પુરુષાર્થ કરું, આ પર્યાયની નિર્મળતા જ્ઞાન કેવળ જ્ઞાન કેમ પ્રગટ થાય. પણ એમાં પુરુષાર્થ તો પોતાને કરવાનો જ રહે છે. પર્યાય ગમે એમ સ્વતંત્ર પરિણમે તો પુરુષાર્થ પોતાને કરવાનો જ રહે છે. એમાં સ્વતંત્ર છે ખરી ને સ્વતંત્ર નથી પણ ખરી. અને પોતાને પુરુષાર્થનો આશ્રય રહે છે, દ્રવ્યનો આશ્રય રહે છે. દ્રવ્યના આશ્રય વગર પર્યાય અધ્ધર થતી નથી. એને આશ્રય તો દ્રવ્યનો છે. દ્રવ્ય પોતે શુદ્ધિ તરફ પોતાની દ્રવ્ય દ્રષ્ટિ છે. એ દ્રવ્ય દ્રષ્ટિનું બળ વધતા એ પર્યાય સ્વતંત્ર પોતે પરિણમે, પોતે પણ દ્રવ્ય દ્રષ્ટિના બળથી પરિણમે છે. એના પોતા દ્રવ્યના આશ્રય વગર તો પ્રગટતી નથી. એને આશ્રય તો પોતાના દ્રવ્ય ગુણના આશ્રયથી પર્યાય પ્રગટે છે. પછી પ્રગટે છે એટલે એને પ્રગટાવી દીધી એમને પોતે પર્યાય એક વસ્તુ સ્વતંત્ર પર્યાય પોતે છે અને પોતાથી પરિણમે છે. પણ એને એની બધી શક્તિઓ છે એ પર્યાય રૂપે પરિણમવાની એ દ્રવ્યમાં ને ગુણોમાં ભરેલી છે. એમાંથી પ્રગટ થાય છે, અવસ્થાઓ પ્રગટે છે. એની બધી જે એની અંદર ખજાનો ભર્યો છે દ્રવ્ય ગુણોમાં છે એમાંથી પ્રગટે છે. એટલે એને આશ્રય તો દ્રવ્યનો છે. એટલે મૂળ વસ્તુ ગુણ અને દ્રવ્ય એમાં જ દ્રવ્ય એમાંથી પરિણમે છે. પોતે કરતા સ્વયંકરણ એટલે એ સ્વયં એ પોતે કઈ એમાં નવું કઈ એના સ્વભાવથી કઈ બીજું કરી શકતો નથી કે એમાં કઈ ફેરફારો પોતે કરી શકતો. એનો જે પર્યાયનો સ્વભાવ છે એ રીતે પરિણમે છે. એની હાનિ વૃદ્ધિ એની તારતમ્યતા એ કેવી જાતની એ પોતે સ્વતંત્ર પણ એમાં કઈ પોતે ફેરફારો કરી શકતો. એના પુરુષાર્થને દ્રવ્ય દ્રષ્ટિના બળે એનામાં જે સ્વભાવ હોય એ જાતનો એ પરિણમે એમાં એ ફેરફારો નથી કરી શકતો. માટે એ સ્વતંત્ર છે. કરતા કરણ સંપ્રદાન અપાદાન એમ એનો જે સ્વભાવ છે જ્ઞાનનો જ્ઞાન રૂપે, દર્શન દર્શન રૂપે, ચારિત્ર રૂપે એમાં એ ફેરફારો ન કરી શકે. એની હાનિ, એની વૃદ્ધિ, એના અવિભાગ પ્રતિષેધો એ બધા કેવી રીતે પરિણમે એ બધા સ્વતંત્ર. પણ એમાં એને આશ્રય દ્રવ્યનો એ દ્રવ્યના આશ્રયમાંથી પરિણમે છે. એ અધ્ધરથી નથી આવતી. દ્રવ્યના ખજાનામાં એ ભરેલું છે એમાંથી આવે છે. દ્રવ્યનો એ અપેક્ષા દ્રવ્ય કરતા છે, દ્રવ્યકરણ છે એમ જે કહેવાય છે એ પણ એ યથાર્થ છે. હા, એ યથાર્થ છે. એ દ્રવ્યના ખજાનામાં જ ભરેલું છે. બધી અનંત અનંત શક્તિઓ અનંત કાળ સુધી જે પરિણમે એ દ્રવ્યની શક્તિઓમાં બધું ભરેલું છે. એમાંથી પર્યાય પરિણમે. પણ એ પર્યાયનો ફેરફાર એના જે જાતના સ્વભાવો છે કે એ રીતે જ્ઞાન જ્ઞાન, દર્શન દર્શન, ચારિત્ર એના અવિભાગ પ્રતિષેધો, એની હાનિ વૃદ્ધિ, એની તારતમ્ય એ બધું સ્વતંત્ર પર્યાય પરિણમે. એમાં એ પોતે કઈ ફેરફારો ન કરી શકે. પણ જે પ્રગટે છે દ્રવ્યમાંથી પ્રગટે છે, દ્રવ્યના બહારથી નથી પ્રગટતી. એને દ્રવ્યનો આશ્રય છે. એટલે પોતે દ્રવ્ય દ્રષ્ટિના બળે, એની લીનતાના બળે, સમ્યક દર્શનના બળે નિર્મળ પર્યાયો પ્રગટવા માંડે છે. જ્યાં સુધી દ્રષ્ટિ બહાર હતી ત્યાં સુધી વિભાવ પર્યાય પરિણમતી હતી. દ્રષ્ટિ પોતામાં ગઈ એટલે સ્વભાવ પર્યાયો પરિણમવા માંડી. જે પોતાના સ્વભાવમાં ભરેલી છે એ બધી પર્યાયો પ્રગટવા માંડી. વિતરાગ દશા થાય ત્યાં કેવળ જ્ઞાન એને બધું પ્રગટે. સ્વયં પ્રગટે પણ એને આશ્રય દ્રવ્યમાં કેવળ જ્ઞાનની શક્તિ છે એમાંથી પ્રગટે છે. દ્રવ્યમાં શક્તિ છે, જ્ઞાન ગુણમાં શક્તિ છે. એ ગુણો બધા દ્રવ્યમાં જ અભેદ રૂપે રહેલા છે. એક એક ગુણો વડે સ્વતંત્ર પણ દ્રવ્યમાં અભેદ રૂપે એમાંથી પર્યાયો પ્રગટે. એટલે જ એનું એને વેદન થાય છે. કઈ
કઈ પર્યાય જુદી ને ગુણ જુદા ને એનું જુદું વેદન ને એમ એ ગુણ અપેક્ષા એ પર્યાય અપેક્ષા એ લક્ષણ સંજ્ઞા અપેક્ષા એમ બધો ભેદ છે. પણ એ બધી શક્તિઓ દ્રવ્યમાં છે, એ દ્રવ્યમાંથી પ્રગટે છે પર્યાયો. એટલે વાસ્તવિક રીતે દ્રવ્યમાંથી, એટલે દ્રવ્યનો કરતા કરણ સંપ્રદાન દ્રવ્યમાં, પણ એ સ્વતંત્ર પર્યાય પરિણમે, એ પરિણમીને જે બહાર આવે છે એ પોતે સ્વતંત્ર પરિણમે, માટે એ પોતે સ્વયં કરતા કરણ એમ પર્યાયની સ્વતંત્રતા એમ લાગુ પડે છે. કેવી જાતની નિર્મળતા, કેવી જાતના અવિભાગ પ્રતિષેધો, કેવી જાતની તારતમ્યતા, એ બધું એમ સ્વતંત્ર છે. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति पावन